સુરતમાં ખાડારાજ છે, જેના કારણે જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળે છે। સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અનોખો વિરોધ સુરત વાસીઓ દ્વારા કરવામાં આવ્યો હતો। મ્યુનિસિપલ કમિશનરનો ફોટો લગાડી વિરોધ કરાયો। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ખાડા અને એની પર શાલિની અગ્રવાલનો આ ફોટો છે। ટાંકીને લખ્યું છે, ખાડાઓની જવાબદારી હું છું। જો કે યોગી ચોક નજીક પડેલા ખાડામાં મ્યુનિસિપલ કમિશનરનો ફોટો લગાવવામાં આવ્યો છે અને આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અમિત જોડાયેલા છે। અમિત, શાલિની અગ્રવાલનો ફોટો તો લગાડી દીધો ખાડામાં, પણ શું આ સમસ્યાનો અંત આવશે ખરા? ધ્રુવિસા, જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી જ્યારે વરસાદને લઈને ખાડાની પરિસ્થિતિ ઉદ્ભવી છે, રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ ગયા છે, ત્યારે હવે સુરતની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે આ સુરત મહાનગરપાલિકાના તંત્રથી। ને આજે જે આ વિડીયો સામે આવ્યો છે કે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલનો ફોટો ખાડામાં મૂકી દેવામાં આવ્યો ને તેમને ટાંકીને કહેવામાં આવ્યું કે આ ખાડાની જવાબદાર હું પોતે છું। ને સ્પષ્ટપણે, કારણ કે જ્યારે સુરત મહાનગરપાલિકાની વાત કરવામાં આવતી હોય ત્યારે તમામ જે વાત કરવામાં આવે તો તેમાં પ્રથમ ક્રમાંકનું જે વાત કરવામાં આવે તે હાંસલ કરતું હોય છે। તો ક્યાંક ને ક્યાંક આજે ખાડાની પરિસ્થિતિ ઉદ્ભવી છે ત્યારે લોકોનો એવો પણ આક્ષેપ છે કે સુરત મહાનગરપાલિકાને ખાડાથી ખદબદતું તંત્ર તરીકે પણ પ્રથમ નંબર આપી દેવો જોઈએ, કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે, થોડીક જ ક્ષણો પહેલાં આપણે જોયું કે એક ટેમ્પો ચાલક હતો તે તેમાં માલ સામાન ભરીને જઈ રહ્યો હતો અને પડેલા ખાડાને લઈને તેનો જે ટેમ્પો છે તે ઊંધો વળી ગયો હતો। અને બીજી તરફના દ્રશ્યો છે કે જ્યારે શાલિની અગ્રવાલનો ફોટો તે ખાડામાં લગાડી દેવામાં આવ્યો છે, તેનાથી સુરતીજનોનો જે માનસિક જે ત્રાસ છે, શારીરિક ત્રાસ જે છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે લોકો કેટલી બિસ્માર હાલતમાં સુરતમાં રહેવા પર મજબૂર થઈ રહ્યા છે। તે છતાં સુરત મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો તંત્ર જે છે તે હજી ઘોર નિંદ્રામાં છે। તેમના પેટનું પાણી નથી હલતું। મોટા મોટા અકસ્માતો આ ખાડાને લીધે થતા હોય છે, પરંતુ તે છતાંય થોડીક અંતરમાં એ લોકો રોડ રિપેર કરીને ફોટો સેશનની જ પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે, પરંતુ જ્યાં હકીકતપણે જ્યાં જરૂરિયાત છે, જ્યાં લોકો ખાડાથી હેરાન પરેશાન થઈ ગયા છે, ત્યાં કોઈ પણ પ્રકારની સુરત મહાનગરપાલિકા તરફથી કામ નથી કરવામાં આવતું। જી ધ્રુવિસા। જી અમિત, જોડાવા બદલ આભાર આપનો।